રાધે રાધે, વેલકમ ટુ માય ન્યૂ મિની વ્લોગ. સો ગાઈઝ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજે ફરીથી આપણે પહોંચી ગયા સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલમાં, કેમ કે ત્યાં કણે આજે બ્લડ ડોનેશનનો કેમ્પ હતો. તારીખ 3 જાન્યુઆરી 2026ના રોજે સવારમાં ઢુબલું બનીને પહેલાં તો કોલેજ પહોંચી ગઈ. કોલેજ જઈને આંટો મારીને પછી પાછી અહીંયા સ્કૂલે વિડીયો ઉતારવા માટે પહોંચી ગઈ. જુઓ, આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને બધી જે મેનેજમેન્ટ કર્યું હતું એ પ્રમાણે લોકો બ્લડ ડોનેશન કરવા માટે આવ્યા હતા. અને જો હાથમાં કંઈક દડો આવ્યો હતો, એ બ્લડ ઓલું થાય ને, એ મારી ફ્રેન્ડ જ હતી, એ બી મારા જ નામની હતી, અંજલિ. અને બધા સ્પોર્ટવાળા પેલા જુડો કુસ્તીવાળા બધા હાર્યા હતા. એમ તો એનસીસી વાળી બી છે. આ જો બીજા ભાઈને હવે જે છે એ બ્લડ ઓલું કાઢવાની હોય ભરાવે ને, એ ભરાવે. ને મારી ફ્રેન્ડને મેં કીધું હું બી બ્લડ ડોનેશન કરું, પણ હોય જોઈને મને બીક લાગી, કેમ કે હોય છે ને બહુ મોટી દેવાલી, નાની હોય ખાલી ઇન્જેક્શનની મારે તોય તે આમ બહુ બીક લાગતી હોય, રાયડું નાખતી હતા. મોટી હોય મેં કીધું મારશે તો કીધું મને એને આમ બહુ બીક લાગશે મને, મેં કીધું મારથી નહીં સહન થાય. પછી એ કે તો સારું કે હું તને ના જ પાડું છું કે તારે બ્લડ ડોનેશન નથી કરવું. પછી તોય તે મેં કીધું ના, મારે તોય બ્લડ ડોનેશન કરવું છે. પછી મેં મેડમને કીધું કે મેડમ મારે છે ને બ્લડ ડોનેશન કરવું છે. ત્યાં મેડમ કે વેઇટને એવું કરાવી લે, કે વેઇટ આવે તો કે તું બી બ્લડ ડોનેશન કરી શકી છે. પછી મેડમને પૂછ્યું કેટલો વેઇટ છે એમ. તા કે 55 જેટલો જોઈએ એમ. તે મારો 44 જેટલો છે. મેં કીધું ન હાલ. તા કે હા કે નહીં હાલે. મેં કીધું તો થયું. કીધું પછી ક્યારેક વાત આવી રીતના નેક્સ્ટ યરમાં કે પછી ગમે ત્યારે ગોઠવે ત્યારે ડોનેટ આપણે કરી દઈશું. અને પછી કંઈક ગિફ્ટ બી આપવામાં આવતું હતું. આ જો આ બધી મારી ફ્રેન્ડો હતી, તે લોકોએ ગિફ્ટ લઈ લીધું. બધા સર અલગ અલગ ગિફ્ટ આપતા હતા અને ફ્રૂટી બી પીવા માટે આપતા હતા. સો થેન્ક યુ જેને બ્લડ ડોનેશન કર્યું એને.